શ્યામ સર, પહેલાં આપના સાથે ચર્ચા કરી લઈએ. એક વર્ષના આ જે યર ટુ ડેટ ચાર્ટ્સ છે એ તમે ખાસ જુઓ જરા. બ્રિલિયન્ટ પરફોર્મન્સ, શું હવે કોઈ કેપ લાગી શકે? હવે કન્સોલિડેશનમાં જઈ શકે શેર, કે હજુ પણ અપવર્ડ મોમેન્ટમ યથાવત રહેશે? અને આ વર્ષે જેમની પાસે હતા નફો વસૂલ કરવો જોઈએ, કે હજુ લોંગ ટર્મ તમને LTF પોઝિટિવ લાગે છે? શ્યામ સર. L&T ફાઇનાન્સ આઈ થિંક તમે કહો છો 305 વાળો, બરાબર? જી સર, L&T ફાઇનાન્શિયલ સર્વિસીસ. ઓકે તો L&T ફાઇનાન્સમાં જે રીતે આપણે વાત કરીએ તો આ જ લેવલની આસપાસ તમને કદાચ ધ્યાન હોય તો લગભગ આપણે 2 થી 3 વીક પહેલા 307 310 ની આસપાસ અહીંથી બાઇંગ રેકમેન્ડેશન આપેલું છે. 288 નીચેની સાઈડ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે ધ્યાનમાં રાખવા જેવું. એ લગભગ આપણે જોઈએ તો 2 થી 3 વીકથી ત્યાંથી બાઉન્સ બેક લઈ રહ્યો છે અને સારું એવું કન્સોલિડેશન બતાવી રહ્યું છે. સ્ટોક નો ડાઉટ આખો વર્ષ દરમિયાન સારી એવી તેજી બતાવી ચૂક્યું છે, પણ જે રીતનું ચાર્ટ ઉપર સ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે અને જે રીતે અગર તમે આ વીકલી કેન્ડલની વાત કરીએ તો 3 નવેમ્બર વાળી વીકલી કેન્ડલ છે, એમાં જે રીતે વોલ્યુમ છે અને સારા એવા બ્રેકઆઉટની સાથે ઉપરની સાઈડે સસ્ટેન થયું છે, તો એ કેન્ડલનું લગભગ આપણે જોઈએ તો ટેકનિકલ મૂવમાં 40 to 50% નું ખાલી રિટ્રેસમેન્ટ આપ્યું અને ત્યાંથી ફરીથી જે છે સ્ટોક ફરી ગયો 288-89 રૂપિયાથી ફરીને ઉપરની તરફ ફરીથી મુવમેન્ટ બતાવવાનો ટ્રાય કરે છે. કોઈની પાસે હોય તો 280 થી 290 રૂપિયા વાળા ઝોનને સ્ટોપ લોસ તરીકે ધ્યાનમાં લઈને ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ છે. ઉપરમાં 370 અને 350 અને 375 ના બે ટાર્ગેટ જે છે એ ટેકનિકલ બેઝ ઉપર અત્યારે ધ્યાનમાં આવે છે, ત્યાં સુધી હોલ્ડ રાખી શકાય. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. યર ટુ ડેટ બ્રિલિયન્ટ પરફોર્મન્સ બતાવી ચૂક્યો છે L&T ફિનાન્શિયલ સર્વિસીસ, એટલે કે L&T ફાઇનાન્સ. સારું એક્શન.